તમારે શું લેવાનું છે? પપ્પા એનો અલગ થી એનો ઠેલો લીધો, આમાં એના બધો સામાન આવી ગયો. નહીં તમારે ખાલી બે સાગર આવી ગયા, મેકબુક આવી ગયું, આઈફોન માં વાળું છે ને વાળું કેમ છે આમ અંદાજ આવી ને એટલું વાળું છે. અને બધું સામાન ને બધું આવી ગયું છે. મકાન જે સેલર ફેરવાનું છે બધી તૈયારી થઈ ગઈ. એવું નથી લાગતું તમને? રામ રામ ને સીતારામ ડાયરા ને. તો અત્યારે વાગી ગયા છે 1 ઘડિયાળમાં 1:30 વાગ્યો છે અને 1 ઘડિયાળમાં કેટલા વાગી ગયા? 1 ઘડિયાળમાં બહુ દાદા વાગી ગયા અને આમાં વાગ્યા છે 6 ને 10 થઈ છે. 2 ઘડિયાળમાં અલગ અલગ ટાઈમ છે અને અલગ અલગ ટાઈમે તો અહીંયા ખાવાનું હાલે. આ તો એટલી બધી ખુશી છે ને, એટલી બધી ખુશી એટલે હાલના 6 વાગે વ્લોગ સ્ટાર્ટ થયો છે. કેમ કે ભીપળિયા જવાનું છે એટલા માટે એવું છે. પેલા તો બધાને રામ રામ ને સીતારામ, માતાજી નું હારું કરે બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો મેં કીધું ભીંડાનું શાક છે ને, ભીંડાનું શાક આ લોકો વાહે વધવા નથી દેવું. પીપળિયા જઈને ખાવા મળે કે ન મળે એટલે આઈને ન ખાઈને જવાનું. એવું નથી, ના જઈને તો મળે પણ મારું ફેવરિટ શાક છે. આખા ભીંડાનું શાક બનાવ્યું છે, મસાલો નાખીને. હવે આટલું જ છે, ફૂટી ગયું. એમાં હું નાખી તા બે ખાવી છે. વંશભાઈ આપડે ખુરશી બેઠા હે ને એની વાહે હે શિવાની. એમ તો આજ શિવાની જો આવ અને વિહાનભાઈ સમજો એને રોવાનું કામ, એને બીજું કઈ કામ જ ન હોય. એને રમવાનું રોવાનું ને એવું કામ હોય ને, તમારે નકરું ખાવાનું હોય. તો હવે અંધારું થઈ જાય હો. પછી હવે પેલા પેક થઈ ગયા છે પણ તમે આમ બહાર ગયા હતા ને, તમે આવ્યા એટલે કે તો હવે કામ ખાવા બેઠી જાવ. મારે બહાર જવાનું સાવ ખોટું જ બાનું છે, સાવ ખોટું એટલે સાવ જ છે. જેમ કે લૂ જેટલી બધી અત્યારે આવે ને એટલે કીધું આપણે હાવ મોડું જ જવું છે એટલે મોડું જવાનું થયું. પણ ખાઈ લો ને પછી મસ્ત મજાના રેડી થઈ જાય ને પછી આપણે ધીમે ધીમે હાલતા થઈ જવું સાસરિયામાં. તો ઠેલા તો આપણે ઝાઝા ભરી વાળા છે ને તૈયાર કરી વાળા છે અને હજુ એક ઠેલો તૈયાર થાય છે. અંકિતાબેન હોતાને આવે છે એટલે એ તૈયાર થાય છે અને આપણે જો તૈયાર થઈ જાય છે. અંકિતાબેન ને અમે બે રોઢો કરવાળો અને હવે અંકિતાબેન તૈયાર થાય પછી હાલતું થવાનું થાય. અને શિવાની બેન ને નવા કપડા પહેરાઈ દીધા હતા પણ વંશભાઈ યાર ધૂળમાં રમે છે એટલે હમણાં ખરાબ પોતાને કરી નાખશે એવું લાગે છે. તમારે શું લેવાનું છે? પપ્પા એનો અલગ થી એનો ઠેલો લીધો, આમાં એના બધો સામાન આવી ગયો. નહીં તમારે ખાલી બે સાગર આવી ગયા, મેકબુક આવી ગયું, આઈફોન માં દોડા બોડા બધું લેવા ગયું છે. ચાર્જિંગ ની ઉપાધિ નહીં, અપલોડિંગ કરવાની ઉપાધિ નહીં, એક ઉપાધિ રહેવી જ નથી. હાર રાખવાનું માટે લીધું છે. બાને ઘઉં હોવાનું હાલે છે નહીં બા? કુપન માં મેળા ઈ કહું છે ને, ઈ થોડાક વધારે કાંધા વાળા છે ને, ક્યારેક ખારા હોય ને ક્યારેક થોડુંક કોહજુ વધારે હોય તો સાફ કરવા પડે નહીં બા? હવે તમે તૈયાર થઈ જાય છે. રામ રામ કીજો રામ રામ કે શું થાય? હું કામ જવાનું છે એ બધાને ખબર જ નથી. તમને ખબર છે ને બા? બહુ ક્યાં ખબર હતી? બહુ નથી ખબર બાઈ, તો બહુ નહીં ખબર બાઈ બા નથી ખબર. હા શું બોલો? હા શું લે મને ખબર નથી કાલ આવવાના સ્લીપ કરવા જોવો બોલા તારે હા શું કાલ નથી ખબર. તો હમણાં નક્કી થયું થોડાક દિવસમાં તે એટલે શું એને પપ્પા ગયા નાટો મારવા એટલે પછી નક્કી કર્યું હશે. તો કાલે જ આવવાના છે સેલેબ ભીડવા. મકાનનું કામ તમારા પપ્પાને ચાલુ જ હતું એટલે બધું ફિટિંગ થઈ ગયું છે એટલે કાલ સેલેબ ભીડવાનો કાર્યક્રમ છે. એટલે આપણે અત્યારથી હવે હાવ સાંજે કરો લૂ હાવ બંધ થઈ જાય. હવે બંધ જ થઈ ગયું હોય ને એટલે હવે શિવાની લૂ ન લાગે. હા એટલે હવે હા એવું સાંભળ્યું તું મેં તે. હા પછી ના લોખંડ પાથરતા ન વાર લાગી હોય ને અને આમે તે પછી તો રોડ ને એવું બે જાય તો વરસાદ ને એવું થાય એટલે ઉતાવળ રાખ્યું હોય ને ધ્યાન રાખવી પડે. સારું હાલો તે હવે જો બા તો ખવું હોય છે. અંકિતાબેન તૈયાર થાય છે ને પછી આપણે હાલતું થવાનું છે. ગામ જવાનું હોય એટલે આવું રમવાનું હોય. આવું રમવાનું હોય. આમ જોવો તો પાવડર ને તું એવું લગાડે પાવડર. આના કપડા પહેરાવીને લઈ જાય છે, બદલાવી જ નહીં દેવા. વંશ એમાં પાવડર લગાવી દે એટલે બીજા નહીં બદલાઈ દેવા. સામું જો તો આના કપડા પહેરાવીને મામાને ઘરે લઈ જાવી છે તમે. ભલે મેલાઈ રહ્યા બધા એમ કે છે કે ભાણીબેન ને તૈયાર જ નહીં કરી દેતા. ઈ કેવા તૈયાર થઈને આવે છે નહીં કે તમારે ભાણીબેન ને ક્યાંક હેઠા બેહે તો ભાણીબેન ને ધોળમાં જ રમવું હોય. જો કેટલીક વાર છે તમારું વાટે છે એવું હવે થઈ જતી યાર. મોટું સમકાઈ દીધું હો, ફેર લવલી લગાવી દીધી અને નનકા વાળ છે એટલે કોઈની તરત લેવાય જાય ખડીક વારમાં. તો હાલો હવે કાંઈ લેવાનું છે તમારે બાકી કાંઈ?
ના ના રેડી જ છે તો ખટુકલા કહું છું. હાલો સરસ મજાના નવા નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે અંકિતાબેન ને. અંકિતાબેન તો ઘણા ટાઈમ થઈ ગયો પીફાળિયા આવ્યા જ નથી, પણ આજે આવશે નહીં આવશે ને ઈ મને નહીં ખબર. કાજુ ફોન વાલે કાજુ ફોન એટલે રોકાવાનું છે કે ન્યા આવવાનું છે? ન્યા આવવાનું છે જો ન્યા આવવાનું છે, ન્યા આવવાનું છે પીફાળિયા. આમ જો આ ગાડીમાં બેહવા મેળાનું હસભાઈ ને કાલ આવવાનું તમારે, કાલ આવશો થયા તો હવે નણંદ ભોજા તૈયાર થઈ જાય છે ને આ બાજુ ગાડીએ જાજા જાજા ઠેલા તો ટીંગાઈ ગયા નહીં છો ને પપ્પા બેઠા ક્યાં પગ રાખવાનો ઠેલા માથે અને શિવાની ને હાસું કે આપણે કપડા નથી જ બદલાઈ દીધા ને નથી બદલાવી નથી દેવા. આમ તો એની સુંદરી છે એટલે હો સુંદરી લાઈ મારી છે એમ કે છે શિવાની. સુંદરી બુંદડી હવે લૂ તો આમ તો હવે નહીં આવે, જરા કઈ લૂ નહીં આવે કેમ કે 6:30 થવા આવી ગયા નહીં તો ના પગશું એટલે અંધારું જ છે. આપણે વાળું જઈને કરી લેવાની છે. આપણે થોડોક રોંઢો કર્યો છે એટલે બહુ ભૂખ નહીં લાગે, પણ હવે આપણે પીપળિયા જઈને જ મળવાનું થાય. તો અંધારું થઈ ગયું છે. સવારનો ફોન કર્યો છે પણ તમારા જમાઈએ મને સાંજે પોગાડી ઠેઠ તઈ હું ઉતાવળ રાખે જ નહીં ઘડી કઈ આવે ગણેશ કયો તો સ્વચ્છ કરવાને પારણ બેઠી છે, સપ્તાહ બેઠી છે વતન અમારા ગામના. કેટલા દીધા? હજુ 2 દીધા. કાલે આવી જાય પણ અંધારું થઈ ગયું નાખીને તો અમે કેટલા વાગે 6 વાગ્યા પછી હાલતા થયા એટલે હવે અહીંયા થોડુંક વસ્યામ તો મામા ઘરે ખોટી થઈ ગયા હતા ઘાસ બોલ્યા આ બાજુ હું હજી તો દવાનું હાલે છે. હાલો હાલો તે બધા સારું છે ને. આ બાજુ તો ગાઉ દવાનું હાલે છે, એક આમ ગા દોવે છે, 2 ગાઉ હારે દોવાનું ચાલુ છે, એક આ બાજુ દોવાનું ચાલુ છે. હાલો હવે આવી ખરા બીજાને બધાને મળવી. જો જો આ બાજુ જો મારા પપ્પા દોઈને આવ્યા પણ અમે લૂ ના લીધે બાપુ હબ નતા આવ્યા. પછી હાવ કેટલા મોડા 6:30 વાગ્યા વરા એમ કાંક હાલતા થયા અમે. ના ના અત્યારે જવાનું હતા. સારું કાલો દોઈને વી આવ્યો બધા દવાઈ ગયા સારું તો લો બધાને મળ્યા. હજી આવ્યો છે જો કૂતરા આટો મારે ગરતાણીઓ. હાલો અંજુ શિવાની શિવાની કોઈ પાઈ નહીં જા શિવાની તું એમ એટલું અંજવાળું છે અંજવાળું કેમ છે આમ ફોક્સ મુક્તિ થાય અંજાય જાય ને એટલું અંજવાળું છે. અને બધું સામાન ને બધું આવી ગયું છે. મકાન જે સેલર ફેરવાનું છે બધી તૈયારી થઈ ગઈ. એવું નથી લાગતું તમને? એવું લાગે છે કોઈ દેખાતા નથી. ક્યાં અહીં ક્યાં બે દેખાતા હોય એવું લાગે મને. આ બાજુ ખૂણામાં બેઠા હોય એવું લાગે છે. તમે બે શું અહીંયા કરો? આપણે આના ઘરે જ આવીને અહીંયા અમે ઘરે જઈને આવ્યા. મારા મામાનો છોકરો છે, મારા મામાને ઘરે જઈને આવ્યા. અમે ના સોડા પીથી મામાને ઘરે ખોટી થઈ જાય એટલે મોડું થઈ ગયું. તમારું માસી ક્યાં હશે? પાસે જાવ અંકિતા બેન દો ઓટકીએ નહીં એમ પાસે માલાવી છે એમ. તમારે દોવાનું મોડું થઈ ગયું એવું લાગે છે મને. એટલે મોડું થઈ ગયું એમ ને. તો ભેં દોવે છે મારા મમ્મી હોતા એમે બધા આવ્યા ને બધા દોવાનું જ ચાલુ છે. શું કેતા તા? બધું ભેગું કરતા હતા. મમ્મી 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 બા બધું દોવે હે દૂધ પીવાનું નો ગઈ હજી આજ નથી કોઈ પાસે નહીં જાય. કાલે કોરી પછી જવા માટે જશે ને બા બોલાવે. જો બા અહીંયા છે જો છોકરા બધા આવી જાવ. હાલો તે હવે ઘર બાજુ જ આવી બધાને મળીને હવે આપણે આવતા રહીશું કાકાના ઘરે. મોડ બાપુ ને એને બધાને મળ્યા, મારા મમ્મી પપ્પા ને એને બધાને મળ્યા. અને હવે શિવાની બેન ને અહીંયા ખવડાવવાનું છે. પ્રિયાંશુ બેન જો આવી જાય બધા છોકરા છે ને એટલે શિવાની બેન તો આવીને રોટલો ખાવાનું ચાલુ કરી દીધું. ઘરે ખાય છે ઘરે રોટલો નહીં ખાય હજી મારી પાસે કે રોટલી બનાવીને લાવવાની કે શિવાની ગરમા ગરમ આમ ઠારીને દઉં. તો મેં આમ કીધું એ નહીં ખાય રોટલી તો એ ખાવા મળ્યા. ઘરે ખાતી નથી ને અહીંયા રોટલી ખાય છે. કાંઈ વાંધો નહીં ખાય એટલે એ આપણે ખાવા દેવાનું હોય. અને બધા છોકરામાં રોનું ભાઈ નહીં રોનું
બધા આવી જાય. જેન્સી બેન તો અમારા હારો હાર જ હોય. મારી ભત્રીજી નહીં, મારી ભત્રીજી આ અંકિતા બેન ની ભત્રીજી શિવાની. શિવાની મોટા થાય ત્યારે એવા વાળ થાય ને. જો તાર મામી લઈને આવ્યા. શું લઈને આવ્યા? દૂધ લેવા. દૂધ તો છે ને પીછે સાક્ષી જોઈ નહીં. હાલે તો દૂધ ને એવું બધું જમવાનું લઈને આવ્યા છે. શિવાની બેન ને ખવડાવી. એનો ઠેલો નહીં લેવો. શિવાની ને વાળું થઈ ગઈ છે બા. એમાં જોવા આવી, સકાસવા આવી. દૂધ છે કે શું છે? બધું ખોળે છે. ખાખા ખોળા કરે મામા ને કરાય. એ બાઈ ઠેલી હું કામ લેસ ખબર છે? હું આજ નથી લઈ ગઈ ઠેલી. એમાં એને કપડા ફેરવી છે એની છે ઠેલી, એટલે ઈ લેશે. ઈ એમ માં લેશે. એવી ઠેલી છે ને ના એમ શિવાની ને લેંગ્યું ને બધું ફેરવી ને ખેતર લઈ જવી ને ઈ ઠેલી તૈયાર કરી લઈ જાય. આ આઈ ની છે મારા બા ની, એટલે ઈ ઠેલી લેવા ગયા મારી એમ. શિવાનો ઠેલી હોત તો ઓળખી જાય, પણ એવી ને એવી ઠેલી બીજી ન હોય. તો વાળું નું તો બધું તૈયાર થઈ ગયું છે ને કાલ માટે બકાલું હતું ઘણું ખરું દેખાય છે. ટમેટા ને એવું બધું કેટલું દેખાય છે, કેટલું બકાલું આવી ગયું છે. શિવાની પપ્પા ની સિમેન્ટ ને એવું બધું ખાલી કરી ટ્રેક્ટર માંથી ને હવે વાળું તૈયાર થઈ ગયું. પણ બધા આવશે ને પછી વાળું કરવા બેસે. પીરસો ખરાબ બધા જમવા મળ્યા હોતા, જમી રવા આવ્યા છે. હા ખીર લેવાની છે. ખીર નામાં શું છે? ખીર જ છે. આ તો ખીર જ આપો. હાલો સરસ મજાની રામાપીર ની પરસેદી. આજ બીજ હતી ને પૂરી ની રોટલી બનાવી છે. શાક બનાવ્યું છે બટાકાનું ને એવું કાંક શાક દેખાય છે. આમાં છે દૂધ, મરચા તળેલા દેખાય છે. અને શિવાની બેન ફોન કરતા હતા ને એટલે એનો પૂરાવી દીધી છે. પૂરાવીને પછી આપણે વાળું કરવા બેઠા છીએ. તો હવે આપણે વાળું પાણી કરી લઈશું. તો બસ હવે આજનો દિવસ કાંઈ કપડા રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો જો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.